श्री बाबा स्वामी नमो नमः। सभी पुण्यात्माओं को मेरा नमस्कार। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यान की उस स्थिति में जाएंगे जहाँ शरीर भाव पूर्णतः समाप्त हो जाता है। अपने पूरे शरीर को पूर्णतः शिथिल छोड़ देंगे, एकदम रिलैक्स हो जाइए। मेरे साथ मंत्र का उच्चारण करेंगे। मैं एक पवित्र आत्मा हूँ। मैं एक शुद्ध आत्मा हूँ। मैं एक पवित्र आत्मा हूँ। मैं एक शुद्ध आत्मा हूँ। मैं एक पवित्र आत्मा हूँ। मैं एक शुद्ध आत्मा हूँ।
अब इसी आत्मा भाव को बनाए रखते हुए गुरु मंत्र का उच्चारण करेंगे। श्री शिव कृपानंद स्वामी नमो नमः। ओम श्री शिव कृपानंद स्वामी नमो नमः। श्री शिव कृपानंद स्वामी नमो नमः। श्री शिव कृपानंद स्वामी नमो नमः। ओम श्री शिव कृपानंद स्वामी नमो नमः। श्री शिव कृपानंद स्वामी नमो नमः। श्री शिव कृपानंद स्वामी नमो नमः। ओम श्री शिव कृपानंद स्वामी नमो नमः। ओम श्री शिव कृपानंद स्वामी नमो नमः। अब आप अपना चित्त सहस्त्रार पर रख के थोड़ी देर के लिए ध्यान में जाएंगे। અહીં પધારેલ સૌ પુણ્યાત્માઓને મારા નમસ્કાર.
જય બાબા સ્વામી. આજે સ્વામીજીએ જ કીધું કે ત્રણેય ભાષામાં બોલવાનું છે. એટલે કોઈને મનમાં એવી કોઈ કમ્પ્લેન્ટ ના રહી જાય કે અહીં ગુજરાતીમાંથી તો કંઈ કહેવાયું જ નહીં. તો આપણે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ બધાને બધું સમજ પડશે. ફક્ત આપણા બહારથી આવેલ જે ઓવરસીઝ સાધક છે એ લોકો હિન્દીને ગુજરાતી ન સમજી શકે, પણ મને લાગે છે ત્યાં સુધી મેક્સિમમ લોકો ગુજરાતી પણ સમજી શકશે અને ગુજરાતી ભાઈઓ બહેનો એ બધા હિન્દી પણ સમજી શકશે. તો આજના કાર્યક્રમની શરૂઆત આપણે એક નાનકડી વાર્તાથી કરીએ. વાર્તા છે સ્વામી વિવેકાનંદની. સ્વામી વિવેકાનંદ ભારત ભ્રમણ કરતા હતા ત્યારે ચાલતા 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 એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ આમ જતા હતા. તો જતા રસ્તામાં એક ગામમાં સાંજ પડી, થાકી ગયા હતા થોડાક, એટલે ત્યાં એક ઝાડની નીચે બેસીને આરામ કરતા હતા. તો ત્યાં એમણે જોયું નજીક મેદાન હતું, છોકરાઓ રમતા હતા, ફૂટબોલ રમતા હતા. એટલે એ આમ જોતા હતા, છોકરાઓને જોતા હતા. નજીકથી નદી હતી, નદીનું પાણી જોતા હતા. ત્યાં એકદમ એમનું ધ્યાન ગયું. ત્યાં એક છોકરો એક ઝાડની નીચે એકલો બેઠો હતો. આમ બેસીને ફક્ત જોતો હતો કે છોકરાઓ રમે છે અને કંઈક બહુ વિચાર કરતો હતો. સ્વામી વિવેકાનંદને થયું, આ આટલો છોકરો શું વિચાર કરતો હશે? એટલામાં શું થયું કે પેલા છોકરાનું પણ ધ્યાન આ તરફ ગયું. એણે જોયું કે કોઈ સંત આવીને બેઠા છે. એટલે પેલો છોકરો આવ્યો, એમની નજીક આવ્યો. પછી જોઈને ઓળખી ગયો હતો કે અરે, તમે તો સ્વામી વિવેકાનંદ છો ને? તમે સ્વામી વિવેકાનંદ જ છો ને? તો સ્વામી વિવેકાનંદે કીધું, હા હા, હું સ્વામી વિવેકાનંદ જ છું. તો કે સ્વામીજી, મને છે ને આપણા દેશને આઝાદ કરવો છે, એ ગુલામ છે. મારી બહુ ઈચ્છા છે કે હું મારા દેશ માટે કંઈ કરું, કારણ કે એ વખતે આપણો દેશ ગુલામ હતો ને. તો કે મને મારા દેશ માટે કંઈક કરવું છે. તમે મને કંઈક સૂચન કરશો? તમે મને કંઈક ગાઈડન્સ આપશો? તમે મને કંઈક કહો ને, હું શું કરું તો મારો દેશ આઝાદ થઈ શકે? તો સ્વામી વિવેકાનંદ હસ્યા અને પછી એમણે કીધું, જા પેલા છોકરાઓ જોડે રમ. તો પેલાને એટલું બધું આશ્ચર્ય થયું, અરે, હું વાત કરું છું મારા દેશના ગુલામીની, અને સ્વામીજી તમે તો મને કહો છો કે જઈને છોકરાઓ જોડે રમ. તો છોકરાઓ જોડે રમીને શું હું મારા દેશને આઝાદ કરી શકીશ ખરું? તો કે હા, ચોક્કસ. તો કે કઈ રીતના? રમીને કાંઈ દેશ આઝાદ થતું હશે? તો સૌને કહીએ રમો રમો. શું રમવાથી દેશ આઝાદ થઈ જશે? સ્વામીજીએ કીધું, સૌથી પહેલાં તું રમ, એટલે રમીને તું તંદુરસ્ત થઈશ, તારી હેલ્થ સારી થશે. અને જ્યારે તું એક તંદુરસ્ત, મજબૂત, સરસ બાંધાનો એવો યુવાન તૈયાર થઈ જઈશ, ત્યારે જ તો તું પોતાના દેશ માટે કંઈ કરી શકવાનો છે. એ પહેલાં તું શું કરી શકવાનો છે? તું આટલો નબળો છે, હજી તો તારામાં શક્તિ નથી. તો પહેલાં રમ, રમીને એકદમ સ્ટ્રોંગ થઈ જા, મજબૂત થઈ જા. અને જ્યારે તું મજબૂત બની જઈશ ત્યારે જ કોઈના માટે પણ વિચાર કરજે, પણ એ પહેલાં તું પોતાની જાતને મજબૂત બનાવી લે. બસ આજે એ પરિસ્થિતિ નથી. આજે આપણો દેશ ગુલામ નથી. એ પરિસ્થિતિ નથી. પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. પણ છતાં પણ આજે આપણે એ જ સ્થિતિમાં છીએ. હું સ્થિતિ દેશની નથી કહેતી, હું સ્થિતિ આપણી કહું છું. કે આપણે આપણા પરિવારજનો માટે, બાળકો માટે, પાડોશીઓ માટે, મિત્રો માટે
બધાને માટે વિચાર કરીએ છીએ. હાય હાય મારો દીકરો 10મામાં છે, આ વર્ષે શું થશે એનું? હાય જો ને મારી છોકરીને પરણાવવાનું છે, હવે મુહૂર્તિયા શોધવાના છે, આમ કરવાનું છે. અમારા પાડોશી છે ને, એમને હમણાં હાર્ટ એટેક આવી ગયો, શું કંઈક તો કરવું જોઈએ એમના માટે. આપણે બધાને માટે વિચાર કરીએ છીએ. પણ આ વિચાર કરીને શું ખરેખર આપણે એમને મદદ કરી શકવાના છીએ? તો મદદ તો ત્યારે કરી શકીશું ને જ્યારે આપણે પોતે મજબૂત હોઈશું. આપણે એમ ઈચ્છીએ કે ચાલો મારા પતિનું પ્રમોશન થઈ જાય, આપણા વિચાર કરવાથી થવાનું છે. આપણે એમ ઈચ્છીએ કે મારા બાળકો બહુ સારું ભણે, એમને બહુ સારી નોકરી મળે, છોકરી માટે બહુ સારો મુહૂર્તિયો મળી જાય, સારો વર શોધી આપીએ. પણ ફક્ત આપણા વિચાર કરવા માત્રથી શું આ બધું થઈ જવાનું છે? તો એ જ સ્વામી વિવેકાનંદવાળી જ વાત છે ને, એ આપણા માટે પણ લાગુ છે. એટલે આપણે હવે રમવા નહીં બેસવાનું ફૂટબોલ. હવે આપણે મજબૂત થવાનું છે. તે કઈ રીતે? ધ્યાન કરીને. એટલે રમવા માટે ના નથી, જે રમવાના શોખીન હોય ચોક્કસ રમે, પણ આપણે જે કંઈ પણ કરીએ છીએ એની સાથે ધ્યાન કરીએ. અને શું થાય છે કે આપણે સૌ ધ્યાન કરીએ છીએ. હું કહું છું ધ્યાન કરીએ, તો શું આપણે નથી કરતા? કરીએ છીએ ને, બધા જ ધ્યાન કરે છે. પણ શું છે, આપણું આ એક પાત્ર છે. આ પાત્રમાં આપણે ધ્યાન કરીને ચૈતન્ય રસ ભરીએ છીએ. અને પછી આપણે પુષ્કળ વિચાર પણ કરીએ છીએ, બાળકો માટે, પતિ માટે, પાડોશી માટે, દેશ માટે, વિદેશ માટે, સગાવાળાઓ માટે. અને જેટલા લોકોના વિચાર કરીએ એટલા એમાં કાણા પાડતા જઈએ. તો આપણું આ પાત્ર, જેને આપણે ચૈતન્ય રસથી ભરી તો દીધો છે, પણ સાથે સાથે એમાં કાણા પણ કર્યા છે. તો શું આ ચૈતન્ય રસ એમાં જળવાઈ રહેશે? તો આપણને શું કરવાની જરૂર છે કે આ જેટલા પણ કાણાઓ છે ને, એમને એમસીલ મારો. એમસીલથી બધા કાણા બંધ કરો. તમને એમ થશે કે હું કોઈ કંપનીની એડવર્ટાઇઝમેન્ટ કરું છું. ના, એમસીલ એટલે મેડિટેશન સીલ. તો આપણે સૌથી પહેલાં આપણા આ પાત્રનું રિપેરિંગ તો કરી લઈએ. પહેલાં 1000 લોકોમાં ચિત્ત જતું હતું, સેજ ઓછું થયું છે. 1000માંથી હવે 100 પર આવ્યું છે, 100માંથી 50, 50થી 10, પછી 5, 3, 2, 1 થશે. ચોક્કસ થશે. ફક્ત આપણે આપણી સીલ ઇન્ટેક્ટ રાખવી છે, કારણ કે સીલ મારીએ ને પાછી આપણે જ તોડીએ. તો પ્રયત્ન કરવાના છે. પ્રયત્ન એટલા માટે નહીં કે ધ્યાન કરવાનું છે. ના, ધ્યાન તો વગર પ્રયત્ને થાય છે. સ્વામીજીએ જ કીધું, પ્રયત્ન કરવાનું બંધ કરો એટલે ધ્યાન થાય. તો ફક્ત આપણે જરાક આપણું આ મન છે ને એ સચેત રાખવાનું. ક્યારે? ધ્યાન કરી લીધા પછી જે 23 કલાક છે ને દિવસના, એમાંથી 8 કલાક તો આપણે હજી સૂઈ જઈએ છીએ, તો રહ્યા 15 કલાક. જેટલાય કલાક રહ્યા છે, ગણતરી નથી કરતી. તો જે પણ કલાક રહ્યા છે બાકીના, એ જે રિમેનિંગ અવર્સ છે, એમાં આપણે ફક્ત એટલું જ સચેત રહેવાનું કે કોઈના બદલ પણ વિચાર આવે ને તો તરત આપણને ખ્યાલ આવવો જોઈએ કે ના, આપણે મને વિચાર નથી કરવો, મને વિચાર નથી કરવો. પણ કામ કરવા માટે વિચાર નહીં કરો એવું નથી કહેતી. નહીં તો ભાઈ સાહેબ હમણાં અહીં ઊભા રહી જશે 2-4 લોકો, મારે બેંકનું લોન પાસ કરવું કે નહીં, પછી બહેનોને પણ કંઈક. તો જે આપણે કામથી સંબંધિત જે વિચારો છે, એનાથી જે સંબંધિત વિચારો છે, એ વિચારો કરવા માટે કોઈ ના નથી. તો કાર્ય કરો, કાર્ય માટેના વિચારો કરો, પણ એ વિચારોને ઘર સુધી લાવવાની જરૂર નથી, કે ઘરના વિચારોને ઓફિસ સુધી લઈ જવાની જરૂર નથી.
અને જે બાકી રિમેનિંગ ટાઈમ છે, જે બાકી વધેલો ટાઈમ છે, એ ટાઈમમાં નિર્વિચાર રહેવાનો પ્રયત્ન કરવાનો છે. જો હું તમને ફક્ત મારી ટેકનિક કહું છું, તમે તમારી ટેકનિક પોતે ડેવલપ કરશો. કારણ કે જેમ તમને કહું છું એમ હું પણ એક સાધિકા જ છું. તમારા કરતાં સિનિયર હોઈશ, પણ હું પણ એક સાધિકા છું. તો મને પણ ઘણી વખત પ્રયત્ન કરવો પડે છે કે વિચાર નથી કરવો એમ. તો વિચાર નહીં કરવો હોય તો શું કરવું? જ્યારે વાતો કરીએ ત્યારે આમ તેમ વાતો કરવા કરતાં આપણે સ્વામીજીની કે અનુભવોની વાતો કરીએ, સારા અનુભવોની, તો સારી વાત. થોડોક ટાઈમ તો એવો રહે કે જ્યારે આપણે સ્વામીજીની વાતો કરીએ. સ્વામીજીની વાતોમાં ચૈતન્ય છે, એટલે સ્વામીજીની વાતો કરીએ તો કાંઈ વાંધો નહીં. પછી એ સમય કે જ્યારે આપણે કંઈક કામ કરતા હોઈએ, બહેનોની વાત કરું તો આપણે રાંધીએ, રસોઈ કરીએ, તો એ વખતે રસોડામાં આપણે કામ કરતા હોઈએ, તો આપણે જો એકલા જ હોઈએ તો એ વખતે કામ કરતાં કરતાં મનમાં વિચારે ચાલતા જાય, રસોઈ પણ થતી જાય, તો એમાં શું થાય, આપણા વિચારો આપણે રસોઈના માધ્યમથી પીરસીએ છીએ ઘરના લોકોને. હવે જો તમે ચિંતિત રહીને પછી બહુ વિચાર કરીને, ચિંતા કરીને કે ગુસ્સામાં રસોઈ કરી, પછી એનો ઇફેક્ટ પરિવાર પર જુઓ. તમે ચિંતામાં કરી હશે, બધા ખાઈને ચિંતિત થઈ જશે, ખૂબ બધાને ચિંતા થશે. શેની ચિંતા થાય છે ખબર નહીં. ગુસ્સામાં કરી હશે તો છોકરાઓ તો લડવા જ મળશે. આ શું થઈ ગયું ભાઈ, જમીને કેમ એ લોકો લડે છે? આપણે જેવા ચૈતન્ય, જેવું ચૈતન્ય આપ્યું એવું એ કરે છે. તો વિશેષ તો રાંધતી વખતે બહેનોએ, કારણ કે એ છે ને, આપણે એક બહેનો માટે ખાસ એટલા માટે કહું છું કારણ કે બહેનો જ ઘરમાં રાંધતી હોય છે. તો આપણે સપ્લાયર છીએ, તો માલ કેવો સપ્લાય કરવાનો? જે ઉચ્ચ કોટીનો હોય, જે ઉત્તમ હોય. તો ઉત્તમ માલ જો આપણે સપ્લાય કરીશું તો આપણે જેમને આપીએ છીએ ને એ લોકો પણ ખુશ રહેશે. તો એના માટે શું કરવું પછી? તો તમને જેને જે ગમે છે ને કરવાનું, એ કરતાં કરતાં જો રસોઈ, એટલે વાતો કરવાનું ગમે તો વાતો કરતાં કરતાં રસોઈ કરવું એવું નહીં કહું. રસોઈ શાંતપણે કરો તો બહુ સારું. પણ જેમ મને ગીતો સાંભળવાના ગમે તો હું ગીતોની કેસેટ મૂકીને કરું છું. રસોઈ કરતી વખતે એકાદ કેસેટ ચાલુ હોય છે જૂના ગીતોની, તો સારું લાગે. તો પછી તમને શું ગમે છે એ તમારો પોતાનો પ્રશ્ન છે. એમ મને ગીતો લખવાના ગમે, અને મારા મેક્ઝિમમ ગીતો, આ તમે લોકોએ જેટલા ગીતો સાંભળ્યા એમાંથી 99% ગીતો છે ને એ મારા રોટલીની વખતના છે. કાયમ મારા કિચનમાં હું એક નાનકડી ડાયરી રાખું ને પેન રાખું, એટલે રોટલી વણતી જાઉં ને ગીતો બનતા જાય. તો મારા રોટલી સાથેના ગીતો છે આ બધા. તો એમાં શું થાય કે આપણે એક સૃજનાત્મક એમાં હોઈએ, એક ક્રિએટિવ એનર્જીની સાથે કામ કરતા હોઈએ, તો એ રોટલી ખાનાર પણ ક્રિએટિવ જ થશે. અને એમાં જો એ ક્રિએટિવિટી પોઝિટિવ છે, એ સકારાત્મક છે, એ હકારાત્મક છે, તો પછી એનો ઇફેક્ટ, એની અસર એ પણ હકારાત્મક રહેવાની. તો ખાસ બહેનોને એટલા માટે કહું, એમની બહુ ડબલ જવાબદારી હોય છે. એવું નથી કે ભાઈઓ માટે કંઈ તમારી અડધી જવાબદારી હોય છે, એવું કંઈ કહેવા નથી માગતી. તમારી જવાબદારી પણ ડબલ જ હોય છે. સિંગલ જવાબદારી ફક્ત બાળકોની હોય છે. તો બહેનોની ડબલ જવાબદારી એવી કે એ પોતાને સાચવે, એટલે પોતાની સ્થિતિ બનાવીને રાખે અને ઘરના લોકોને સારી સ્થિતિ રાખવામાં મદદરૂપ થાય, એના માટે બહેનો. અને ભાઈઓની એટલા માટે કે ભાઈઓનો સંબંધ વધારે પડતો બહારના સમાજથી, તો એ બહારના સમાજથી ગંદકી ન લાવે ઘરે. બહારના વિચારો, બહારે આપણે ઓફિસમાં ગયા, ધંધો કર્યો, દુકાન પર કેવા કેવા લોકો આવ્યા,
તો ત્યાંથી એ જે ટેન્શન છે, એ જે વાતો છે, એ વાતો આપણે અહીં લઈને ઘરે ન આવીએ તો સારું. એક અમારા પાડોશી હતા, બેંકમાં કામ કરતા હતા. તો બેંક ટાઈમ પૂરો થઈ જાય ને એ પછી અડધા પોણા કલાક પછી જ ઘરે આવે, જ્યારે બેંક તો બહુ આમ દૂર નહોતી, અને સ્કૂટરથી જતા ને સ્કૂટરથી આવતા. તો એક દિવસ આમ જ ક્યુરિયોસિટી થઈ એટલે પૂછ્યું તો કે ના, 2 વાતો છે બેન, એટલા માટે હું તો મોડેથી આવું છું. મેં કીધું શું? તો કે એક તો છે ને વાઈફને કે ટેવ હોવી જોઈએ કે અડધો પોણો કલાક આમ તેમ થાય, ક્યારેક ઓફિસમાં કામ વધારે હોય, યર એન્ડિંગ હોય તો કામ વધારે હોય ને તો પછી કે એને ચિંતા જ થતી રહે કે ક્યાં ગયા, કેમ મોડું થયું, એક્સિડન્ટ તો નહીં થયો આમ. એટલે એને ટેવ જ નાખી દીધી છે કે હું તો 1 કલાક મોડેથી જ આવવાનો. અને એ 1 કલાકમાં હું છે ને પાર્કમાં ફરું છું. પછી મગજના જેટલા વિચારો હોય, જે કંઈ એવું મને લાગતું હોય કે આનાથી મને ટેન્શન થતું હતું ને એ ભૂલવાનો પ્રયત્ન કરું, ઈશ્વરને પ્રાર્થના કરું કે ભગવાન મારા મગજમાંથી આજના દિવસ કાઢી દે, ભલે કાલે સવારે પાછો આપી દેજે, પણ અત્યારના તો તું રાખી જ લે. તે કે એવી પ્રાર્થના કરું. અને પછી હું બાળકો માટે સારો વિચાર કરું, પત્ની માટે સારો વિચાર કરું અને ઈશ્વરને યાદ કરું અને પછી ઘરે આવું. તો કહેવાનો અર્થ કે એક સારી સ્થિતિમાં ઘરે આવો, તો એ પણ એક તમારી જવાબદારી છે કે આપણે બહારની ગંદકી ઘરે ના લાવીએ ને, એ પણ બહુ મોટું કામ છે. કારણ કે આપણે જે ટેન્શન લઈને આવીએ એ ટેન્શનની અસર ઘરમાં પત્ની ઉપર, બાળકો ઉપર પણ થાય છે જ. અને બીજું કે આપણે સૌ સાથે મળીને ઘરમાં કલેક્ટિવલી પણ ધ્યાન કરવાનું છે. જેમ આપણે ત્યાં સેન્ટર પર જઈએ છીએ, કેન્દ્ર પર જઈએ છીએ અને કલેક્ટિવલી બધા મળીને ધ્યાન કરીએ છીએ, એવી જ રીતે ઘરે પણ બધાએ કલેક્ટિવલી મળીને ધ્યાન કરવું જોઈએ. જેમ જૂના ટાઈમમાં હજી પણ આપણા ઘણા પરિવારોમાં એવો નિયમ હોય કે દિવસના તો ભલે બધા પોતપોતાનું ટાઈમ પ્રમાણે જમતા હોય, પણ રાતના સૌએ સાથે મળીને જમવાનું ઘણા ઘરોમાં નિયમ છે, બહુ સારો છે. કેમ કે ઘરમાં કમસે કમ 1 વખત, મિનિમમ 1 વખત તો એવો હોય કે જ્યારે સૌ સાથે મળીને હળી મળીને જમે, દિવસના સારા અનુભવો શેર કરે, સારી સારી વાતો કરે, તો આમ એકબીજા સાથે સારો સામંજસ્ય રહે, સારો એકબીજા સાથે સંબંધ રહે. એવી જ રીતે આપણે સૌ સાથે મળીને ઘરમાં ધ્યાન કરીએ ત્યારે પણ આપણા ઘરમાં 4, 5 કે 10, 15 સંયુક્ત કુટુંબ હોય તો વધારે મેમ્બર્સ હોય, સૌ મળીને જ્યારે ધ્યાન કરીએ ત્યારે માની લો ઘરમાંથી 2 જણાની સ્થિતિ બહુ સારી છે અને 3 જણાની સ્થિતિ એટલી સારી નથી, કારણ કોઈ પણ હોઈ શકે. તો જ્યારે સાથે મળીને બધા ધ્યાન કરશે તો સૌની સ્થિતિ બેલેન્સ થઈ જશે. કારણ કે જે ખરાબ જેમની સ્થિતિ છે કોઈ પણ કારણસર, તો એ બિચારો ધ્યાન કરવા બેસે તો એમનું ધ્યાન જ નહીં લાગે. પણ જ્યારે 2ની સ્થિતિ સારી હોય તો સૌ સાથે મળીને જ્યારે ધ્યાન કરશે તો સૌનું ધ્યાન સારી રીતના લાગશે. એટલે આપણે એક પરિવાર એટલે કુટુંબ એટલે એક યુનિટ છે, અને આ જ પરિવારથી સમાજ અને એ જ સમાજથી દેશનું નિર્માણ થાય છે અને એ દેશોથી જ વિશ્વનું નિર્માણ થાય છે. તો આપણું આ જે સમર્પણ પરિવાર છે એનું પણ નિર્માણ, એનું પણ એક, તમે પણ એક યુનિટ છો કે નહીં? તમારું કુટુંબ પણ એક આખું એક યુનિટ છે. બધા કુટુંબો મળીને, બધા મળીને અહીં સમર્પણ પરિવાર છે. તો જેટલી સારી આપણા સૌની સ્થિતિ હશે એટલી જ પ્રગતિ આપણા પરિવારની થશે, એટલે સમર્પણ પરિવારની થશે. જુઓ, પ્રગતિ ક્યારે પણ આવી ન થઈ શકે. તમે આમ વિચાર કરો કે હું એકલો પ્રોગ્રેસ કરું, એ સીધી આમ પ્રગતિ છે. આ જે સીધી પ્રગતિ છે ને, એને ક્યારેક એક ધક્કો લાગે તો એ પ્રગતિ 1 મિનિટમાં જમીનદોસ્ત થઈ જાય. પણ જ્યારે આપણી પ્રગતિ આમ હોય, એનો બેઝ મજબૂત હોય, તો એ પ્રગતિ કાયમ રહે છે, હિમાલય પર્વતની જેમ, અને એનું શિખર, એની હાઈટ કાયમ વધતી રહે છે.
એવરેસ્ટની જેમ. તો આપણે સૌને આપણા ધ્યાનને, આપણા સમર્પણ પરિવારને એક ઊંચી બિલ્ડિંગની જેવું એની પ્રગતિ નથી કરવી. આપણી પ્રગતિ કેવી હોવી જોઈએ? હિમાલય પર્વતની જેમ, એવરેસ્ટની જેમ. હવે हिंदी में मैं आशा रखती हूँ आप सभी को गुजराती भी समझ में आई ही होगी. हिंदी में हम लोग एक छोटी सी कहानी से शुरुआत करते हैं. कहानी है एक देश की, बहुत पुराने समय की बात है. पुराने समय में देश भी छोटे छोटे हुआ करते थे. तो देश के चारों तरफ ऐसी दीवार हुआ करती थी और द्वार हुआ करते थे. आप लोग जानते होंगे, कहीं कहानियों में भी पढ़ा होगा या बड़े बूढ़ों से सुना भी होगा. तो ऐसा ही एक राज्य था, देश था छोटा, और उस देश में उत्तर की ओर से एक नदी बहती थी. और उस नदी में एक बार बहुत ज़ोरदार बाढ़ आ गई. तो बाढ़ आई, उसमें कई लोगों के घर डूबने लगे. तो डूबने लगे तो वहाँ एक उसी तरफ एक युवक रहता था, गरीब घर का था, और उसके माता पिता नहीं थे, अनाथ था. उसने काफ़ी लोगों के प्राण बचाए, जो डूब रहे थे उन लोगों के प्राण बचाए. उनका सामान भी जितना वो ला करके रख सका भरे हुए. आप लोग जानते हैं अभी अभी नवसारी में भी काफ़ी पानी भरा था. तो जब बाढ़ आती है, जब पानी का जल स्तर बढ़ता है तो घर डूबने लगते हैं. तो जो निचले इलाकों के घर थे उनमें जब पानी भरने लगा तो उस युवक ने काफ़ी लोगों की बहुत सहायता की. उनका सामान ला करके ऊंचे स्थानों पे रखा. बच्चे बह रहे थे या लोग जो बह रहे थे या बड़े बूढ़े जो घरों से निकल नहीं पा रहे थे, उन लोगों के भी प्राण बचाए. और फिर धीरे धीरे जब बाढ़ का पानी उतर गया तो उन लोगों को उसने काफ़ी सहायता की. सहायता इस तरह से कि उनके घर बनाने में सहायता की. वो शारीरिक तौर पे जो मदद कर सकता था श्रमदान करके, उसने वो सारी ही सहायता उन लोगों को की. उसके बाद में जहाँ उसको लगा कि नहीं, अभी इन लोगों के सब खेत वगैरह भी वो हो गए हैं, बड़ा भोला भाला सा इंसान था, सीधा पहुँचा राजा के पास. महाराज, हमारे इधर बाढ़ आ गई ना, तो अभी कुछ परिवार ऐसे हैं जिनके पास खाने के लिए भी कुछ नहीं है, क्या आप कुछ सहायता कर सकते हैं? महाराज ने अपने अन्न धान्य के जो भंडार थे वो खोल दिए उन लोगों के लिए. उन्होंने कहा कि बेटा, जब तुम यदि ले जाते हो तो तुम ही ले जाओ और उनको बांट दो, क्योंकि तुम जानते हो कि ज़रूरत किसे है. तो इस तरह से उसने उत्तरी भाग में जो नदी थी और जो बाढ़ पीड़ित लोग थे उनके लिए उसने काफ़ी कार्य किया. उसी समय दक्षिणी भाग के जो पड़ोसी देश था, उन्होंने सोचा इधर तो बाढ़ आई हुई है इस देश में, चलो आक्रमण कर दें. तो उसने आक्रमण कर दिया. जब उसने आक्रमण किया तो उस भाग में भी ऐसा ही कोई युवक था जो काफ़ी वीर था, काफ़ी स्ट्रांग था, मजबूत था. उसने लोगों को काफ़ी प्रेरित किया कि सेना यहाँ तक पहुँचे तब तक टाइम लगेगा. जब उन्होंने आक्रमण किया है तो जान बचा के भागो मत, क्योंकि वो पीठ पे वार करेंगे. तो पीठ पे वार खाने से तो अच्छा है कि हम लोग जिस तरह से भी सामना कर सकें करेंगे. जब हम 1000 हैं, वो 100 हैं, तो हम क्यों नहीं उनको धर दबोच सकते. तो सबने मिलकर के खूब अच्छे से सामना किया और जिस किसी तरह से भी हो सका उन्होंने वो जो विदेशी आक्रमणकारी थे उन लोगों को वहाँ से भगाया. सेना भी वहाँ पहुँची, उन्होंने भी उनकी सहायता की, लेकिन जो शुरुआत थी उन लोगों को अंदर नहीं घुसने देना, इसके लिए जो प्रयास किया वो उस युवक ने किया. तो राजा ने महसूस किया कि ये दोनों ही युवक बड़े ही वीर हैं, बड़े ही अच्छे हैं, दिल में कुछ करने का जज्बा है, कुछ करने की इच्छा है, तो इनको कुछ ना कुछ पुरस्कार अवश्य देना चाहिए. तो फिर राजा ने सोचा
कि जब इन लोगों ने इस देश के लिए किया है तो क्यों ना इन लोगों को इस देश की कुछ ऐसी जिम्मेदारी दे दी जाए कि जिससे हमारा राष्ट्र तरक्की कर सके। तो उसने इन लोगों को बुलाया और दोनों को काफ़ी बड़ी सी धनराशि दी और उन्होंने कहा ये लो, ये स्वर्ण मुद्राएं हैं और इससे तुम जो करना चाहते हो अपने लिए या देश के लिए तो तुम करो। ऐसे करके उन्होंने काफ़ी सारी स्वर्ण मुद्राएं दोनों को अलग अलग दी। एक उत्तरी भाग में रहता था, दूसरा दक्षिणी भाग में रहता था, दोनों को दे दी। अब जो दक्षिणी भाग वाला था उसने उन स्वर्ण मुद्राओं से उन लोगों के लिए झोपड़ियाँ वगैरह बनवा दी, अच्छे घर बनवा दिए, थोड़ी ऊंचाई पे बनवा दिए कि जिससे जब बाढ़ का पानी आए, नदी में पानी बढ़े तो सीधा घर में ना घुस जाए। जो उत्तरी भाग का जो था उसको जो स्वर्ण मुद्राएं मिली तो उसने एक अखाड़ा खोला और उसमें जो युवक थे उन लोगों को प्रेरित किया कि चलो हम सब बलशाली बने, हम अपने देश के लिए कुछ करें। और इस तरह से दोनों ने करना शुरू किया। को राजा बहुत अच्छे से उन दोनों की गतिविधियों पर ध्यान रख करके था अपने गुप्तचरों के माध्यम से। राजा ने पाया दोनों ने बहुत अच्छी तरह से कार्य किया है, तो यदि इन लोगों को कोई पद दे दिया जाए तो ये और अच्छी तरह से कार्य करेंगे, ऐसा वो सोच रहा था। गुप्तचर ने ऐसी सूचना दी कि वो जो उत्तरी भाग वाला जो था ना, गरीब बच्चा जिसने मदद की थी डूबने वालों को, उसको जो आपने बहुत सारी स्वर्ण मुद्राएं दी थी, उसने अधिकांश स्वर्ण मुद्राएं खर्च कर दी हैं, लेकिन थोड़ी स्वर्ण मुद्राएं उसने छुपा के रखी हैं। हालांकि राजा ने उसको ही उपयोग के लिए दी थी। तो राजा ने को आश्चर्य हुआ, उसने छुपा के क्यों रखी है? तो बोले महाराज उसके पास खुद का अपना बहुत अच्छा सा घर नहीं है ना, पैसे कहाँ संभाले, इसलिए उसने छुपाई है। तो राजा ने कहा क्या तुम जानते हो उसने कहाँ छुपाई है? तो बोले हाँ महाराज। तो बोले कहाँ छुपाई है? तो बोले जो उत्तरी द्वार है ना नगर का, उस द्वार के ऊपर जो बड़ा सा वो लगा हुआ है ध्वज लगाने के लिए, उसके पास सजावट के लिए कुछ कुछ रखा हुआ है, उसके ऊपर कुछ पौधे वगैरह भी लगाए हुए हैं, तो उसी की मिट्टी में उसने स्वर्ण मुद्राएं दबा के रखी हैं। तो तुम्हें कैसे पता चला? महाराज मैंने छुप करके देखा। अच्छी बात है। उसके बाद में राजा ने खैर दोनों को बुलाया, मुद्राएं उसकी है, वो कुछ भी करे, वो छुपा के रखे, चाहे अपने ऊपर खर्च करे चाहे लोगों के ऊपर खर्च करे। उसके बाद में फिर क्या हुआ कि राजा ने दोनों को बुलाया और राजा ने कहा मैं चाहता हूँ कि तुम इस देश के लिए कुछ कार्य करो, मैं तुम्हें कोई पद देना चाहता हूँ। तो बोले महाराज जैसी आपकी इच्छा। तो उन्होंने कहा देखो मैं देश को दो हिस्सों में बांटता हूँ, मतलब व्यवस्था के तौर पे दो हिस्सों में बांटता हूँ, एक होगा दक्षिणी हिस्सा, एक होगा उत्तरी हिस्सा। तो आप दोनों में से आप जो भी हिस्सा चुनना चाहें चुन सकते हैं और वहाँ की व्यवस्था, वहाँ के उद्योग, वहाँ के लोगों की उन्नति के लिए आप क्या करना चाहते हैं ये आप लोगों को ही सोचना है। मैं आपको प्रतिवर्ष कुछ स्वर्ण मुद्राएं दूंगा और आपको लोगों के कल्याण के लिए कुछ कार्य करना होगा, तो क्या आप करना चाहोगे? तो बोले जैसी आपकी आज्ञा महाराज, हम वैसा ही करेंगे। दोनों से पूछा गया आप कौन सा हिस्सा लेना चाहोगे? तो दक्षिणी भाग वाला तुरंत बोला महाराज। तो उत्तरी भाग वाला बोला नहीं पहले मैं बोलूँगा। तो बोले हाँ महाराज मैं उत्तरी हिस्सा लेना चाहूँगा। राजा को हंसी आ गई। हंसी इसलिए नहीं आई कि उसने उत्तरी हिस्सा मांगा, हंसी इसलिए आई क्योंकि राजा जानता था कि उसने अपनी स्वर्ण मुद्राएं उत्तरी द्वार में छुपा के रखी हैं, इसलिए उसे उत्तरी हिस्सा चाहिए ताकि उसकी वो स्वर्ण मुद्राएं कहीं चली ना जाए। तो कहने का तात्पर्य कि ऐसे ही जहाँ हमने अपना कुछ रखा होता है, जहाँ के लिए हमने कुछ किया होता है, उस जगह से हमारा एक भावनात्मक रिश्ता बनता है, एक भावनात्मक नाता बनता है। तो यही नाता
यही रिश्ता हम सबका समर्पण परिवार से रहे, यही नाता, यही रिश्ता, यही भावनाएं हम सबकी समर्पण आश्रम से रहें, प्रार्थना धाम से रहें, बाबा स्वामी धाम से रहें, स्वामी जी से रहें और सभी साधकों के साथ रहें। ये कब होगा? ये उस स्थिति में हो सकता है ना जब हमने कुछ सिक्के छुपा के रखे हो। मैं मजाक नहीं कर रही हूँ। मैं ये नहीं कह रही हूँ कि आप आकर के धाम में कोई सिक्के छुपा के जाइए, और ये भी नहीं कह रही हूँ कि आप जाके दांडी आश्रम में कुछ सिक्के छुपा के आइए। कहने का तात्पर्य इतना है कि जिस स्थान के लिए हमने कुछ किया होता है, उस स्थान के साथ एक प्यारा सा रिश्ता बन जाता है। हमें बार बार उस स्थान की याद आती है, जाने अनजाने हम उससे जुड़े रहते हैं। और ये जुड़ाव यदि किसी एक पवित्र स्थान से है, किसी एक पवित्र व्यक्ति से है, तो हम अच्छा चैतन्य ग्रहण करते हैं। वो पवित्र स्थान धाम हो सकता है, वो पवित्र स्थान दांडी आश्रम हो सकता है, समर्पण आश्रम हो सकता है, वह पवित्र स्थान प्रार्थना धाम हो सकता है, और वो पवित्र व्यक्ति स्वामी जी हैं। हो सकते हैं, नहीं हैं। अब जब हम इस परिवार का हिस्सा हैं, समर्पण परिवार का हिस्सा हैं, तो हमारी कुछ जिम्मेदारियां हैं। और मैं कहती हूँ जिम्मेदारी तो नहीं, लेकिन ये हमारा कर्तव्य भी है, और एक अच्छी जगह से जुड़ाव के लिए ये एक अच्छा माध्यम भी है कि जिससे हम जुड़े रह सकें। मैं एक आपको छोटा सा किस्सा बताती हूँ। सचमुच का सत्य किस्सा है, सत्य घटना है, मेरे ही परिवार की है। परिवार मतलब मेरे चाचा जी की है। मेरे दादाजी की मृत्यु काफ़ी, मतलब मेरे पिताजी ये लोग काफ़ी छोटे थे उस समय हो गई थी। तो जो घर था, जो परिवार था, उन्होंने बहुत बुरे दिन निकाले होंगे। जो भी निकाले उससे तो मैं नहीं कुछ कह सकती, लेकिन हाँ, हर चीज़ में से इंसान कुछ सीखता है। तो जब मेरे ताऊ जी, मतलब मेरे पापा के बड़े भाई, पिताजी, ये लोग बचपन होता है तो खेलने के लिए वो नदी में जाते थे नहाने के लिए। वापस आते समय जो पास में आम का बगीचा था वहाँ से आम चुराते थे। तो जब जैसे ही आम वाम तोड़ते थे तो वो माली आकर के डंडा लेकर के पीछे दौड़ता था, आम नहीं तोड़ो करके। तो मेरे चाचा जी को बहुत बुरा लगता था कि हमें आम नहीं तोड़ने दिए। खैर वो नौकरी वगैरह करने लगे, नौकरी की, अच्छा बच्चे भी उनके बड़े हो गए और बेटे को भी बहुत अच्छी नौकरी लगी। जब वो रिटायर हो गए, वो इंडियन आर्मी में थे, जब वो रिटायर हुए, रिटायर होने के बाद में उन्होंने अपना एक मिशन बनाया। बोले मैं वो दिन कभी नहीं भूल सकता जब मेरे पीछे माली डंडा लेकर के दौड़ता था, आम नहीं तोड़ो, आम नहीं तोड़ो। मैं चाहता हूँ कि हर उस बच्चे को आम मिले, चाहे वो अमीर हो चाहे वो गरीब हो। हर उस बच्चे को आम मिले जो आम खाना चाहता है। हर उस बच्चे को पेड़ पे चढ़ने का आनंद मिले जो पेड़ पे चढ़ना चाहता है। देखिए, आम मिलना अलग बात होती है, पेड़ पे चढ़ के खुद आम तोड़ना अलग बात होती है, उसका मज़ा कुछ अलग होता है। लेकिन हर जगह ऐसा संभव नहीं होता, तो इसलिए उन्होंने अपना एक मिशन बना लिया। उन्होंने क्या किया, वो नदी, उसके ऊपर चेक डैम था, तो वो डैम के पास से रास्ता, एक इस तरफ से रास्ता जाता था, एक उस तरफ से रास्ता जाता था। उन्होंने उस रास्ते के दोनों तरफ, एक तरफ 100, दूसरी तरफ 100 ऐसे फलों के वृक्ष का वृक्षारोपण किया। एक साथ 100 नहीं लगाए, उन्होंने
5 पेड़ इधर लगाए, 5 पेड़ इधर लगाए, रास्ते के दोनों तरफ 5-5 फलों के वृक्ष लगाए, आम के लगाए, अमरूद के लगाए, जामुन के लगाए। इस तरह से उन्होंने फलों के वृक्ष लगाए और नियमित रूप से पानी डालने जाते थे जब तक कि वो वृक्ष बड़े, मतलब वृक्ष न हो गए हों। पौधे लगाए जब तक वो थोड़े बड़े ना हो गए हों तब तक उनको चाहे कोई भी मौसम हो वो जाते थे। तो उनका बेटा बैंक में प्रोबेशनल ऑफिसर था, कार वार थी घर में। बेटा बोलता था पापा कार में जाओ ना, ड्राइवर ले जाएगा आपको। बोलते थे नहीं मैं तो साइकिल से ही जाऊंगा। वो साइकिल से ही जाते थे 10 किलोमीटर दूर, लेकिन साइकिल से ही जाते थे। उम्र 60 साल, 65 साल, 70 साल, मैं साइकिल से ही जाऊंगा। और गर्मी वहाँ इतनी होती है, इतनी गर्मी होती है कि उस गर्मी में लोग अपने घर से छाता लेकर के भी बाहर निकलना पसंद नहीं करते हैं, इतनी गर्मी होती है। उस गर्मी में इतनी उम्र में वो साइकिल से बाल्टी और वो लेकर के, रस्सी लेकर के और जाते थे साइकिल से। नहीं मैं तो साइकिल से जाऊंगा। बेटा बोलता था अरे पापा लेकिन आपको परेशानी क्या है, कार से जाओ ना। बोलते थे नहीं पेड़ों को लगेगा मुझे घमंड हो गया है। तो ये उनकी भावना है। उन्होंने ऐसे करके उनकी मृत्यु से पूर्व 200 पेड़ पूरे अच्छे से बड़े किए। आज रास्ते के दोनों तरफ 100-100 पेड़, मतलब इस भाग में उस भाग में भी 100-100 फलों के पेड़, मतलब बांध, चेक डैम की बात कर रही हूँ। दोनों तरफ उन्होंने वो 200-200 पेड़ लगाए और उनका इतना अटैचमेंट था उसके साथ में, न केवल उनका बल्कि पूरे परिवार का, कि पापा ने पेड़ लगाए हैं। अभी आज वो नहीं है, मेरा कज़िन है, मेरा चचेरा भाई है, तो वो भी उन्हीं का कार्य पूरा कर रहा है। वो भी जब भी फुर्सत होती है, जब उसके बेटे का जन्मदिन होता है या कुछ होता है, तो हर साल वो कुछ वृक्षों का वृक्षारोपण करवाता है वहाँ। तो यह एक तरीका है, जो कुछ भी हम महसूस करते हैं, जो कुछ भी हम चाहते हैं कि यह अच्छा हो, तो उसके लिए खुद कुछ करने का और उससे जुड़े रहने का। तो यदि हम सचमुच चाहते हैं कि हम इस परिवार का हिस्सा हैं ही, लेकिन हम उस आश्रम से भी जुड़े रहें, हम प्रार्थना धाम से भी जुड़े रहें, हम बाबा स्वामी धाम से भी जुड़े रहें, तो देखिए ये मैं अपने विचार व्यक्त कर रही हूँ। श्रीला जी ने भी कल कहा, स्वामी जी भी कहते हैं पैसों की कोई आवश्यकता नहीं है, लेकिन मैं कहती हूँ पैसों की आवश्यकता उनको नहीं है, लेकिन देने की आवश्यकता तो हमारी है ना, क्योंकि हम उससे जुड़े रहना चाहते हैं। हम किस तरह से जुड़ सकते हैं? शारीरिक रूप से श्रमदान करके हर कोई तो नहीं जुड़ सकता। एक बहुत व्यावहारिक बात बताती हूँ, क्योंकि मैं अपने जीवन में माफ़ करो, कहीं तो इंसान के शारीरिक गुण आ ही जाते हैं, तो मैं थोड़ी व्यावहारिक ही हूँ। शायद मुझे व्यवहार ज्ञान का उपयोग ज़्यादा करना पड़ा ज़िंदगी में, तो मैं काफ़ी व्यावहारिक हूँ। तो मैं जो महसूस करती हूँ मैं वो बता रही हूँ। मैं ये नहीं कहती हूँ कि मैं जो कह रही हूँ उसी को आप उसी तरीके से मानो, लेकिन ये मैं अपने व्यवहार ज्ञान से कहती हूँ कि जैसे श्रमदान करने हम आते हैं, तो उसमें से वही लोग श्रमदान करें जिनको ये सब करने की सचमुच आदत है। जैसे आज वो लोग, जो लोग कार में बैठ कर के ऑफिस जाते हैं, ऑफिस वर्क करते हैं, या बस में भी जाते हैं लेकिन ऑफिस वर्क करते हैं, वो लोग यदि सोचें कि सिर पर मिट्टी के तगारे उठाएं या ईंटें उठाएं और सहायता करें, तो वो लोग थोड़ी देर तक कार्य कर सकेंगे, थोड़ी देर के बाद में वो थक जाएंगे। बहुत स्वाभाविक है कि वो थक जाएंगे, क्योंकि उनके शरीर को उसकी आदत नहीं है। तो फिर हम क्यों ना वो करें जो हम आसानी से कर सकते हैं। हम स्वामी जी के लिए नहीं, हम समर्पण परिवार के लिए भी नहीं, हम अपने लिए इसमें कुछ राशि से सहायता कर, कुछ पैसों से उसमें इसलिए देंगे कि हमारी जगह ना 2 मजदूर काम कर लेंगे और वो जल्दी भी करेंगे और ज़्यादा परफेक्शन के साथ करेंगे, ज़्यादा सफाई के साथ कार्य करेंगे। तो हम जिस तरह से भी जुड़ सकते हैं, वृक्षारोपण करके जुड़ सकते हैं, लेकिन ऐसा ना हो कि अभी 1000 लोग 1000 वृक्ष लेकर वहाँ पहुँच जाए और किरण भाई, प्रभाकर भाई,
राकेश भाई, संजय भाई कहें क्या गुरु माँ आपने वृक्षों की बात की, सब लोग एक एक वृक्ष लेके पहुंच गए, अब ये लगाएंगे तो बरसात के दिनों में तो लोग अपने जानवरों को उधर छोड़ देते हैं, तो सब आकर के वो जानवर खाएंगे पेड़ों को, तो हमारे साधकों की मेहनत सारी बेकार जाएगी, आपने ऐसी क्यों बात कही। तो आप जैसा योग्य समझें। कंपाउंड के अंदर तो मुझे लगता है वृक्षारोपण का कार्य पूरा हो चुका है, लेकिन फिर भी हम जिस तरह से उस आश्रम का हिस्सा बन सकते हैं, हमें अपने लिए उस आश्रम का हिस्सा ज़रूर बनना चाहिए। तो हम किस तरह से बन सकते हैं, ये हमारी अपनी सोच है, हम अपने सुविधानुसार उसका हिस्सा हमें ज़रूर बनना चाहिए, ताकि हमारा चित्त उस आश्रम की तरफ रहे। वह आश्रम जो बहुत कम समय में विश्व का केंद्र बनेगा और वहाँ आकर हजारों लाखों आत्माएं उन्नति करेंगी, आपकी आने वाली पीढ़ियाँ भी यहीं आकर के आत्म शांति प्राप्त करेंगी। तो क्यों न हम उसके निर्माण कार्य में कुछ करें, ताकि हम अपने आप को वहाँ से जुड़ा हुआ पाएं। अब हम प्रार्थना करेंगे सभी आत्माओं की आत्म उन्नति हो, आध्यात्मिक प्रगति हो, यही हमारी प्रभु से प्रार्थना है। नमस्कार। जय आत्मेश्वर। शांति पाठ करेंगे। ओम द्यो शांति अंतरिक्षगम शांति पृथ्वी शांति रापः शांति रौषधय शांति वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वगं शांति शांतिरेव शांति क्षमा शांतिरेधि। ओम शांति 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 सर्वारिष्ट सुशांतिर्भवतु।